દેશ ભારત છે ને ભારતની સંસ્કૃતિમાં હિન્દી ભાષા તો રાષ્ટ્રભાષા છે. આનું જો આ રીતે ખંડન થાય ને આ રીતે જો લોકો જે આ વર્ગ જે છે મનસેવાળો જે, આપણે મરાઠી સમાજને કે કોઈના માટે ટીકા નથી કરતા, પણ મનસે જે કામ કરી રહ્યું ત્યાં આગળ સરકારે અને માનનીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબે કાયદો વ્યવસ્થાના આધાર ઉપર આગળ હું જોવા જાઉં તો આ જે પણ કૃત્ય થયું છે જેમાં વિડીયો બનાવવામાં આવ્યા છે માર્યા પછી પણ, તો એક આ ખોટું છે અને આની પાછળ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ, કેમ કે આ રાષ્ટ્રની વાત છે. એટલે અમે લોકો આ રાષ્ટ્રભાષાના સન્માન માટે આ અમારો વિરોધ છે. ખાસ કરીને આ પ્રવૃત્તિ જે થઈ છે મુંબઈમાં, ને અગાડી પણ સરકારને એક વિનંતી છે, મહારાષ્ટ્ર સરકારને પણ વિનંતી છે, બાકી રાજ્યોની સરકારને પણ વિનંતી છે, મુખ્યમંત્રીને વિનંતી છે કે જે લોકો આપણા મુંબઈમાં રહી રહ્યા છે એમને ન્યાય મળે અને એમની સુરક્ષા થાય એવી અમારી માનનીય ગૃહમંત્રીશ્રીને પ્રાર્થના છે.